કેશોદ શહેર અને તાલુકાભરમાં રૂપાલાના નિવેદનને લઈ આવેદન આપવા સહિતના કાર્યક્રમો યોજી ક્ષત્રિય સમાજ દ્વારા જોરદાર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ત્યારે કેશોદ તાલુકા સમસ્ત મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા આ મુદ્દે ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું। આવેદનમાં જણાવ્યું કે પરસોત્તમ રૂપાલા દ્વારા જ્ઞાતિ વક્તવ્ય થકી સામાજિક વૈમનસ્ય અને અશાંતિ ફેલાવી મત મેળવવાની લાલચમાં વાણીવિલાસ કરી રાજા મહારાજાઓ વિરુદ્ધ ટીકા ટિપ્પણી કરી પોતાની બહેન દીકરીઓ અને સમાજનું અપમાન કરવામાં આવ્યું હોય તેવું નિવેદન આપતા ક્ષત્રિય સમાજે રોષ વ્યક્ત કર્યો હતો। રૂપાલાના નિવેદનથી આચાર સંહિતાનો ભંગ અને મતોનું ધ્રુવીકરણ થતું હોવાનો આક્ષેપ કરી તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવો મહિયા ક્ષત્રિય સમાજે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો અને ક્ષત્રિય સમાજને કોઈ પક્ષ સાથે વેરવૃત્તિ ન હોય, માત્ર રૂપાલાનો વિરોધ કરવામાં આવતો હોય। લોકસભાની ચૂંટણીને લઈ તેમણે રાજકોટ ઉમેદવારી નોંધાવી હોય તેને રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। આજ રોજ તારીખ 5 એપ્રિલ અને શુક્રવારના રોજ અમે શ્રી મહિયા ક્ષત્રિય સમાજ શેરગઢ 24 તમામ ગામડાઓના ક્ષત્રિય સમાજના આગેવાનો, ભાઈઓ તથા યુવાનો અમે આજે કેશોદ ખાતે મામલતદારશ્રીને જે અભદ્ર ટિપ્પણી પુરુષોત્તમ રૂપાલાજીએ કરી છે તેના વિરુદ્ધમાં અમે તમામ ક્ષત્રિય સમાજની સાથે રહી અને આ વિષય ઉપર અમે આવેદનપત્ર આપ્યું। એનું કારણ એ જ છે કે અમને કોઈ પણ પક્ષ તરફ કોઈ પણ તકલીફ નથી, તેમજ અમને વ્યક્તિ વિશેષ પ્રત્યે તકલીફ હોય અને જે મા, બહેન, બેટી વિશે એણે જે ઉચ્ચારણો કર્યા તે વ્યાજબી ન કહી શકાય। તેના માટે અમે જો ક્ષત્રિય હોઈએ તો અમે આજથી ગાંધીજી પહેલાં જે સત્યાગ્રહ થયેલો તે સત્યાગ્રહ અમે કનડા ડુંગર ખાતે અમારા શ્રી મહિયા ક્ષત્રિય સમાજે કરેલો અને ત્યારે અમે 84 બલિદાન આપેલા। તો એ બલિદાનોને ઇજ્જત રાખતા અમે આજે તમામ જેટલા ક્ષત્રિય સમાજ છે તેની સાથે છીએ અને અમે કોઈ પણ બીજા કોઈ પણ પક્ષ કે કોઈ પણ જ્ઞાતિ વિશે અમને કોઈ તકલીફ ન હોવાય, પરંતુ અમારા જે ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી પુરુષોત્તમ રૂપાલાજીએ કરી છે તેના વિશે અમને તકલીફ હોય તો તે પોતાની ભૂલ સ્વીકારે અને પોતાનાથી જે સરકાર જે આચારસંહિતા તેમજ ચૂંટણીલક્ષી જે પણ હોય તે પગલાં આગળના લેવે તે લઈ શકે એવી અમારી ખાસ માંગણી છે। અને અમે ક્ષત્રિય સમાજ જેટલો પણ આખા ભારતનો જે ક્ષત્રિય સમાજ છે તે જેમ કહેશે તે રીતથી અમે ચાલશું અને તેના ધાર્યા પ્રમાણે જે પણ એ લોકો આગળ પગલાં લેશે અમે તેની સાથે છીએ। બોલો જય મા નાગબાઈની, જય ભવાની, જય ભવાની, જય ભવાની।